બાંગ્લાદેશી ઘૂસણખોરોના મસીહા બની બેઠેલા લલ્લા બિહારીની હવે ખેર નથી। અમદાવાદ પોલીસે લલ્લા બિહારી પર કસ્યો છે કાયદાનો ગાળિયો। લલ્લા બિહારીના પુત્રની ધરપકડ બાદ હવે પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસે અલગ અલગ 3 જગ્યાઓ પર આવેલા લલ્લાના મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તપાસ દરમિયાન પોલીસે મકાનમાંથી સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાની માહિતી છે, જેમાં સહી સિક્કાવાળા સ્ટેમ્પ અને લેટર પેડનો સમાવેશ થાય છે। તો આ સિવાય મકાનોના ભાડા, અન્ય વ્યવસાયના હિસાબ કિતાબનો કાળો ચિઠ્ઠો પણ પોલીસને હાથ લાગ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે પિતા પુત્ર અગાઉ રાજસ્થાનથી બિહાર રહેવા માટે ગયા હતા, જ્યાંથી અમદાવાદ આવીને બાપ દીકરાએ સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું। પોલીસે હાલ ચંડોળા તળાવમાં દબાણ મુદ્દે 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ક્રાઇમ બ્રાન્ચમાં પરમ દિવસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થવામાં આવેલી હતી, જેમાં મુખ્ય આરોપી લલ્લાભાઈ તેમજ તેમના દીકરો ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા। એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે। અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું। તો કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સીધા જ જોઈએ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસે। સચિન, પિતા ગાયબ છે, પુત્રની કરી લેવાય છે ધરપકડ। જાણવા માંગીશું કે તેના પર કયા હાલ કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધી સર્ચ ઓપરેશનમાં શું હાથ લાગ્યો છે? झरना, एक सौथी पहली बात तो ये करिए कि जे प्रकारनी चंडोळा तळावनी परिस्थिति सामे आवी अने जे प्रकारे एक मेगा डेमोलिशन त्यां हाथ धरवामां आव्युं अने ए पण जे बांग्लादेशीओ सामेनी कार्यवाही हती एने लईने कार्यवाही शरू थई अने पछी ज्यारे खुलासो थयो के लल्ला बिहारी जे छे एनी एक सल्तनत छे। ए सल्तनतमां जेटला पण लोको छे ए जे त्यां इलीगली अने गवर्नमेंट लैंड पर पोताना मकानो बनावीने रहे छे अने मकानो पण लल्ला बिहारी ज बनावीने आपे छे अने ए जे मकानो छे एमनुं भाडुं लल्ला बिहारी वसूले छे। एमने इलेक्ट्रिक जे कनेक्शन छे कनेक्शन पण आपे छे, एनुं पण जे बिल छे ए बिल लल्ला बिहारी वसूले छे। ए सिवाय जे पार्किंग प्लॉट त्यां छे, पार्किंग प्लॉटमां वाहनो पासेथी, साइकलो पासेथी, रिक्शा पासेथी, बाइक पासेथी जे पार्किंगनो चार्ज छे ए पण लल्ला बिहारी ज वसूले छे। 60 वर्ष पहला आ परिवार झरना अहींया आव्यो यूपीना कासगंजथी અને અહીંયા તેઓ જે રહી રહ્યા હતા એ સામાન્ય ઝૂંપડામાં રહી રહ્યા હતા। એ ઝૂંપડામાં રહેતો પરિવાર અને ત્યારબાદ ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ વધારીને લલ્લા બિહારી જે છે એણે અલગ અલગ ઝૂંપડાઓ બનાવીને લોકો પાસેથી ભાડું વસૂલવાનું શરૂ કર્યું અને ભાડું પણ તમે જુઓ તો અત્યારે જે ઝૂંપડા હતા લગભગ 100 થી 150 અને 150 થી પણ વધારે હોઈ શકે છે, ત્યારે ઝૂંપડાઓ પાસેથી જો સામાન્ય જો શેડ હોય તો એની પાસેથી 1000 રૂપિયા, એ સિવાય સારું કંઈક એનાથી હોય તો 1500 રૂપિયા અને જો દિવાલો સાથેનું ચણતર સાથેનું જો કોઈ ઘર હોય તો એના 5000 રૂપિયા સુધી લલ્લા બિહારી અને એનો પરિવાર, એનો દીકરો જે છે આ જે ભાડું છે ભાડું વસૂલી રહ્યા હતા। આપણે જોયું પણ કે 5000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં લલ્લા બિહારીએ પોતાનું વૈભવી ફાર્મ હાઉસ ઊભું કર્યું। જાણે જાહોદ જલાલીવાળી જિંદગી જીવતો હતો, પોતાની એક અલગ સલ્તનત જાણે એને ઊભી કરી હતી। આખી બાબતનો પર્દાફાશ થયો। સૌથી મહત્વની બાબત જરના અહીંયા એ છે કે લલ્લા બિહારી જે મકાન લોકોને ભાડે આપી પણ રહ્યો હતો, જે ઇલેક્ટ્રિક કનેક્શન આપી રહ્યો હતો અને સાથે જ સાથે જે દસ્તાવેજ જે રહેવા માટે લોકો આવતા હતા એમના માટે જે દસ્તાવેજો ઊભા થઈ રહ્યા હતા, ઘણી બધી બાબતોના ખુલાસા થવાના હજી બાકી છે। લલ્લા બિહારી જ્યારે હાથમાં આવશે ત્યારે એના પાસેથી જે મહત્વના જે પુરાવાઓ છે, મહત્વની જે માહિતી છે, માહિતી સામે આવશે। હાલ લલ્લા બિહારીનો જે દીકરો છે ફતેહ મોહમ્મદ, એની સામે ગાળિયો કસાયો છે અને એની ધરપકડ કરીને એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જે મહત્તમ રિમાન્ડ છે એની માંગણી પણ કરવામાં આવશે અને પરત દર પરત આખી જે હિસ્ટ્રી છે, આખી જે કુંડળી છે એ કુંડળી આ લોકોની બહાર આવશે અને સમગ્ર હકીકત સામે આવવાની જરૂર પણ એટલા માટે છે ઝરણા કે અહીંયા જે વસનારા લોકો હતા એમાં બાંગ્લાદેશીઓ પણ હતા, જે ગેરકાયદે ઘૂસણખોર કહેવાય અને એક સંવેદનશીલ મામલો થઈ જાય છે અને આ સંવેદનશીલ મામલામાં તપાસ અત્યંત જરૂરી છે અને આખો જે મામલો છે મામલો હવે ક્રાઇમ બ્રાન્ચ હેન્ડલ કરીને આ જે તપાસ છે તપાસ આગળ વધારી રહી છે। જે પ્રકારના ખુલાસા સામે આવ્યા છે એમાં જે ભાડા કરાર છે લગભગ 40
જેટલા જે ભાડા કરાર છે એ એના ઘરેથી મળી આવ્યા છે અને સાથે જ સાથે જે ભાડાની પાવતીઓ છે એ પણ એના ઘરેથી મળી આવી છે। સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે આટલા સમયના સામ્રાજ્યમાં આટલા સમયના સલ્તનત જ્યારે લલ્લા બિહારી અને એના પરિવાર દ્વારા ઊભી કરવામાં આવી તો એમાં વૈભવી 3 બંગલા પણ સામેલ છે અને એ બંગલામાંથી પણ તપાસ દરમિયાન જે મહત્વના દસ્તાવેજી પુરાવાઓ છે, સંવેદનશીલ પુરાવાઓ છે એ મળી આવ્યા છે। જી બિલકુલ સચિન, આભાર। તો એક તરફ જ્યાં પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે